નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે નાગપાંચમ હિન્દુ શાસ્ત્રો અનુસાર નાગદેવતાનું પણ મહિમા રહ્યો છે. ઘરોમાં દિવાલ પર કંકુથી નાગદેવતાની આકૃતિ બનાવી નાગોના કુળ નવકુળની પૂજા કરવામાં આવે છે. ડભોઈ પંથકમાં આવેલ વિવિધ શિવ મંદિરો પાસે નાગદેવતાની માટીની પ્રતિમા બનાવી નાગપાંચમની ઉજવણી કરવામાં આવી હતી. આજે નાગપાંચમ શ્રાવણ માસની પંચમીના દિવસે હિન્દુ ધર્મના લોકો દ્વારા નાગપાંચમ નિમિત્તે નાગદોષથી મુક્તિ અને પારિવારિક શાંતિ અર્થે વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. આ પૂજામાં ઘરની મહિલાઓ દ્વારા ઘરમાં અથવા શિવ મંદિરે જઈ નાગ દેવતાની પૂજા કરતી હોય છે. ત્યારે ડભોઈ પંથકમાં પણ આજે નાગપંચમી નિમિત્તે શિવ મંદિરોએ જઈ વિશેષ પૂજા કરવામાં આવી હતી. શાસ્ત્રો અનુસાર તક્ષક, વાસુકી, અનંત, પદ્મનાભ, કંબલમ, શંખપાલ, શેષનાગ, ધાતરાષ્ટ્ર અને કાલિયા આમ 9 કુળ નાગોની પૂજાનું મહત્વ છે. ડભોઈ નગરમાં વિવિધ શિવ મંદિરો ખાતે નાગપંચમીની પૂજા કરવામાં આવી હતી. ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.